શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। शीत ऋतु शियाळाना दिवसो ठाकोरजीने बधी उष्ण सामग्री उष्ण वस्त्र एवा बधा कीर्तन। પોષ મહિનો ભલે આપણે અહીંયા ઓછી ઠંડી છે પણ વ્રજમાં તો છે જ, ત્યાં તો એવો આ બધું છવાઈ ગયું છે, શું કહેવાય એને, સામે દેખાય બી નહીં, આ બધા વિડીયો મોકલાવે એના ઉપરથી ને. તો પ્રભુ તો વ્રજવાસી સાવરો છે, એટલે રીત એની બધી અને પ્રીત આપણી. શિયાળામાં રાત લાંબી હોય અને દિવસ ટૂંકો હોય, એટલે શિયાળામાં ઠાકોરજી વહેલા જાગી જાય, એટલે મંગળ ભોગ ને મંગળા વહેલા થાય. અને ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે ઠાકોરજી મોડા જાગે. પેલા શ્રીનાથજી જતા હતા, મને એમ થાય શિયાળામાં હોઈ રહેવાય ને, કેવી ઠંડી હોય, આપણને સારું ગોદડામાં જ નીકળે, આ ઠાકોરજીને કેમ? પછી ભગવતીઓ સમજાવે કે આ બાળ સ્વરૂપ છે, યશોદાજી અને સવારી કે બદામનો શીરો ને આદુ પાક ને અંજીર પાક ને બધી ગરમ ગરમ સામગ્રી જ આવે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા એટલે એવી બહુ સમજણ નહોતી પડતી. પછી ખબર પડી કે સાચી વાત છે, શિયાળામાં આપણા છોકરાને સવારે ઉઠે ને એટલે ના એટલે તરત કે મમ્મી કાંઈક નાસ્તો આપજે ને. એ જ વસ્તુ ઉનાળામાં દૂધની હારે ખાલી 2 બિસ્કિટ ખાઈ લે તો ચાલે. એમ યથા દેહે તથા દેવે. ઠાકોરજી મૂર્તિ નથી, સાક્ષાત છે. હમણાં એક વૈષ્ણવે સરસ વાત કરી કે ઈલાબેન એક વૈષ્ણવના ઘરે ઠાકોરજીનો પાટોત્સવ હતો, એટલે હવે તો કોઈ લાણી બહુ આપતું નથી ઠાકોરજી માટે, કારણ કે મોસ્ટલી બધા સત્સંગ સાંભળે કે આપણે કોઈનું આપણા ઠાકોરજીને ધરાવાય નહીં. હવે માનો કે નાની ચાંદીની વાટકી કોકે આપી અને આપણે ધરતા હોય, ના મળે એટલે આપણે શું કહીએ, તૃપ્તિ ઓલા મધુમાસીવાળી. હવે સુધી કોની આવી ઠાકોરજીમાં? આપણી આવી. તો આરોગવાના શેમાં? મધુમાસીની વાડકીમાં. પછી દૂધ આપણું એનાથી મતલબ નથી, પાત્ર કયું છે? તો કેલાબેન હવે તો લગભગ અમે તો એ કે અમારા ગ્રુપમાં અમારા મંડળમાં તો અમે વાટકા મૂકવાનું બંધ કરી દીધું, પછી આવવા જવાના રિક્ષા ભાડાના પૈસા બંધ કરી દીધા અને આનંદ કરીએ. અને હવે એ કે અમે ભેગા થઈએ એટલે 84-252 અને શિક્ષાપત્ર અને સુબોધિનીજીનું એ કે ખાલી 5 મિનિટ, કારણ કે અમને બધાને સમજણ નથી પડતી, પણ એ કે 1 કલાક સત્સંગ કરીએ. અને પછી એકવાર યમનાષ્ટક, એકવાર સર્વોત્તમ, પહેલાં જે 11 વાર ને 5 વાર ને એમાં અમે ઉચ્ચારમાંય ભૂલ કરતા હતા. પણ હમણાં એવું થયું કે એક વૈષ્ણવને પહેલો પાટોત્સવ હતો. હવે એણે એના સાસુએ કીધું એ કે આપણે સાંભળીએ છીએ, ના પાડે છે ઈલાબેન, એટલે કાંઈ લાવીશ નહીં. તો એ ઠાકોરજી માટે બધું લેવા ગઈ, નવા વસ્ત્ર ને આભૂષણ ને, કે પેલો પાટોત્સવ છે. એટલે એના મનમાં એમ થયું કે આ ગુંજામાળા બહુ સરસ છે. તો આ તો ગુંજામાળાની શું કિંમત? 10-20 રૂપિયા હશે.
એ તો અપાય નહીં કે એને બોલાવ્યા હતા તો 20-25 જણાને કે 30 જણાને, કારણ કે 2 રૂમ રસોડું હતું. એટલે એનો છોકરો કાંઈક ભણતો હતો બોર્ડમાં, તો એટલે કે એ રૂમ તો અમારે બંધ જ હોય. હું તો નહોતી ગઈ, મને તો આ વાત કરી એટલે ખબર પડી. હવે બધાએ કીધું કે ના અમે ન લઈએ. ગુંજામાળા તો 12 મહિના સુધી ઠાકોરજીને ધરાવવાની અને જન્માષ્ટમીએ બદલાવાની, અને ઉનાળામાં પાછી સફેદ ઓલું વૈશાખ સુદ ત્રીજથી આવે, એ કે અમે ના લઈએ. તો એની જે 4-5 અંગત બેનપણી હતી ને, એને કે તું મારું માન રાખ. એટલે 5 જણને પરાણે ભાઈ, એટલે 20 વધીને એમાંની એક આવી હતી શહેરમાંથી, એટલે આ લઈ આવી હતી ક્યાંક શહેરમાંથી ગમે ત્યાંથી ગુંજામાં. એટલે કે તું પાછી દઈ દેજે, આપણે મળશું ત્યારે હિસાબ કરી લેશું. ઓલી કે સારું. હવે બીજે દિવસે ઠાકોરજીને શ્રૃંગાર કર્યા તો ગુંજામાળા ધરાવી, અને જેવા સિંહાસન પર પધરાવ્યા તો વળી થઈ જાય. વળી બરાબર ધરાવી તો એના ઉપર એણે ફૂલના માળા જે ધરાવ્યા હતા, એટલે એને એમ થયું કે ફૂલના કાઢી લો તોય વળી થઈ જાય. પછી એને એમ થયું કે આ ગુંજામાળા તો માપ તો બરાબર છે, એટલે ગોદમાં લઈ અને ગુંજામાળામાં એણે લગાવ્યું અને વસ્ત્રમાં ચોંટાડ્યો. એ ભૂલી ગઈ કે આ મારી નથી એટલે આવું કરે, ઠાકોરજી સાક્ષાત છે. પછી એણે પાછું સિંહાસન પર પધરાવ્યો, લગાવો તો તોય ગુંજામાળા વળી થઈ. હવે 5-6 વાર એવું થયું, એટલે એના વર કે હવે આવું દર્શન કરવા, કારણ કે એના વર શ્રૃંગાર ના કરતા. પછી શ્રૃંગારમાં એ ખીલો ના મૂકે અને લીલો ને સૂકો ને મેવો ને એવું થોડું ઘણું મૂકે ને ઠાકોરજીને કંઈ ખેલો ત્યાં એ રોટલી બનાવી નાખે અને સન્મુખ કરીને એના વરનું ટિફિન ભરીએ. એટલે એને વર કે આજ કેમ વાર લાગી શ્રૃંગારમાં? એ કે જોજો ન લા, એટલે આવ્યા. એ કે ગુંજામાળા નથી રહેતી, અને એ કે વલ્લભે એવું કહ્યું કે ગુંજામાળા ન ધરાવો ત્યાં સુધી શ્રૃંગાર અધૂરા. એનો વર કે લાવ ઊભો રહે, મેં પેન્ટ પહેરી લીધું છે, એટલે ધોતી પહેરીને આવું. એટલે ધોતી પહેરીને આવ્યા ને ઠાકોરજીને ગોદમાં લીધા, પાછી ગુંજામાળા ધરાવી. એટલે એના વરે શું કર્યું, વસ્ત્રની પહેલાં ગુંજામાળા ધરાવી, એટલે પાછળ ઓલું જવા દીધો અને ઉપર વસ્ત્ર ધરાવ્યું. એ કે લે હવે નહીં વળી થાય. બોલે કે હા, એ કે સિંહાસન પર પધાયું તો ઢગલો થઈ ગઈ પાછી ગુંજામાળા. એના વર કે રમી આ ગુંજામાળા આપણે રોજ ધરાવીએ છીએ? એ કે ના, તો આ કઈ છે? એ કે કાલ મારી બેનપણીને ત્યાં નહોતી ગઈ કે ઠાકોરજીને પાટોત્સવ હતો, તો હવે તો એ કે આ ઈલાબેન ના પાડે એટલે અમે બધાએ બંધ જ કરી દીધું છે. કોઈ લાણી લેતાય નથી ને દેતાય નથી ને રિક્ષાનાય પૈસા નથી લેતા દેતા ને હવે એ કે વાડકાય નથી મૂકતા ને. અને એવો આનંદ આવે છે. પહેલાં અમે એ કે ખોટા ખોટા ઉચ્ચાર કરીને પાઠ કરતા ને હવે તો એ કે અમે બધા સત્સંગ કરીએ છીએ. એ કે લાવો આપણી ગુંજામાળા. એટલે ઓલી ગુંજામાળા એક મૂકી દીધી, અને જેમની રોજની ઠાકોરજીની ગુંજામાળા હતી ઓલા બેને ધરાવીને ઉપર ફૂલના માળાજી ધરાવ્યા અને ઠાકોરજીને સિંહાસન પર પધરાવ્યા. ગુંજામાળા જરાય વળી ન થાય, એમને એમ જ રહે. એના વર કે આટલું બધું આપણે સાંભળીએ છીએ બરાબર, તો બધાએ ન લીધી ને તમે 5 શું કામ લીધી? એ કે એણે એમ કીધું મારું માન રાખો. એ કે સિદ્ધાંતોમાં થોડું માન હોય, અને 12 મહિના ગુંજામાળા ધરાવવાની હોય. 12 મહિના તો એના જ નામની ધરાવે ને. એ કે ઓલી એ ગુંજામાળા લઈ અને પાછી મૂકી દીધી પેલાની અંદર, કે સાંજે પાછી દેવા જઈશ. ઓલીએ કીધું તું પૈસા ન આપે ને તો જો મારા ઠાકોરજીનું વસ્ત્ર આ રીતનું છે, તું વસ્ત્ર લેતી આવજે.
અને ઠાકોરજીને ઓઢાડવા માટે થઈને ઓલી એક ગદેલ લાવજે, પૈસા વધે તો. ઓલી કે સારું, એણે એ મૂકી દીધી. પછી ઓલી 4 બેનપણીને ફોન કર્યા. એ કે ઠાકોરજીની સેવા, એ કે અમારે હજી વાર છે, કારણ કે તારે તો તાર વર ટિફિન લઈને જાય એટલે વહેલું કરવાનું હોય. એ કે ગુંજામાળા ન ધરાવતા. એ કે કેમ? એ કે મેં ઠાકોરજીને શ્રમ આપ્યો, તમે તમારા ઠાકોરજીને ના આપતા. મેં 5 વાર ધરાવી અને 5 વાર પ્રભુને શ્રમ પડ્યો વળી કરવામાં, એટલે હવે ન ધરાવતા. તો ઓલી કે હવે, એ કે મારા ઘરે મોકલાવી દેજો. બધી આવી ગઈ. એટલે સાંજે આ કાઇનેટિક લઈને ઓલાને ત્યાં આ લેવાય આ જ ગઈ હતી, એટલે બધા ભેગા ગયા હતા. એટલે એણે ઓલાને કીધું કે આ ગુંજામાલાના બદલે આ વસ્ત્ર જોઈશ. કે શું થયું? એ કે ના કાંઈ નથી થયું. એ કે દેતા ભૂલી ગયા. એટલે ઓલી હવે એમ નક્કી કર્યું કે ભાઈ આ વસ્ત્ર, એ કે કાંઈક લોચો છે. હમણાં કોઈ કે પેલા છે ને બધાય બહુ લાણી માટે માગતા કે પેલી ફૂલની ઓલા અંદર સુગંધી અત્તરની રે એવી આપો, કાંઈ એમ કે વેણું આપો, કાંઈ એમ કે લખોટી આપો, કાં કે ચોપાટ આપો. એ કે હમણાં એ કે એ મને ખબર નહીં, આ કે આપણે પંચાયત કરીએ ન લઈએ તો. એ કે સારું, એ કે વસ્ત્ર આપો. તો કે થોડા હજી વૈધા. એ કે તો એ કે ગદેલ આપો. એ કે હજી વૈદા. એ કે 2 નેવડા આપો લાલ અને 2 મુખ વસ્ત્ર. એ કે તો 10 રૂપિયા આપો. એ કે લે આ 10 રૂપિયા. ઓલીને ત્યાં દેવા ગઈ. એ કે આટલું બધું આવ્યું? એ કે અમે 5 મૂકી દીધું. કે કેમ? એ કે આજે અમે અમારા ઠાકોરજીને શ્રમ આવ્યો. ઓલી કે કેમ? એ કે સાંભળ આવું થયું. ઓલી નાકમાં પાણી આવી ગયા કે પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે છે. પણ આપણે તોય સમજતા જ નથી. ઘણા એમ કે અમારું લેવા. ઈલાબેન અમારું. મેં કીધું કેમ તમે કોઈ જ્યારે તમે, મેં કીધું મેં તો મારા વાલા વિશ્રામ ઘાટ ઉપર 2008માં સંકલ્પ કર્યો છે કે હું કોઈનું નહીં લઉં. નથી મોટા દીકરાનું લેતી. અહીંયા મારું પેન્શન અધોધધ આવે, દાદાનું એટલું. તો પ્રભુ અમારું રાખે છે, નિભાવે છે. મારા વાલા ત્યાં સુધી નિભાવવા દો ને. ઘણે આપણને ખાનગીમાં બોલાવે અંદર, આપણે સમજી જઈએ. એ કહેલા બેન કોઈ નથી. મેં કીધું આ ભગવાનનું હોય તો હું લઈ લઉં. મેં કીધું જો મારા વાલા મને કોઈ ના નથી પડતો. મને નહોતી સમજણ તો 2008 પહેલાં હું લેતી હતી, મને ખબર જ નહોતી પડતી. પણ જ્યારથી ને પ્રભુ ઘરે પધાર્યા, ગ્રંથોનું વાંચન થયું, ભગવદીઓનો સંગ થયો, બસ છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નए डोर में लिखेंगे मिलकर नई कहानी. બસ હવે નહીં. તો આજે પણ આવું બને છે. ઘણાય છે ને મને પહેલાં શંકા કરતા, એ કે ના છે હોય. પછી હમણાં 2-3 જણે કીધું, એ કે અમને જે સંશય થતો હતો ને, પછી અમારી સાથે આવું થયું ને ત્યારે એમ થયું કે ના 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 ના. પછી અમે ફોન કરીએ ને તમે તમારા શબ્દોમાં કહો ને તો અમારી આંખમાં પાણી આવી જાય. કે પહેલાં અમને એવું થતું તે ઠાકોરજીમાં કાંઈ આવું હોય. મેં કીધું મૂર્તિમાંનો તો ન હોય, સાક્ષાતમાંનો તો હોય. એક સમુદ્ર કિનારે 2 ભાઈબંધો કે હાલો આપણે ચાલવા જઈએ. એટલે રહેતા હતા દરિયા કિનારે. એટલે ઓલો એક વેપારી હતો ને એક નોકરી કરતો હતો. નોકરી કરતો હતો તો 6-6:30 ઘરે આવી જાય. ઓલો વેપારી હતો ને મોડો આવે. એટલે ઓલો નાનો ઓલો નોકરી કરે ને એને કહે તારે સારું, તમે તો બધા ગવર્મેન્ટમાં જમાય.
આ 6 વાગ્યા નહીં ને બિસ્તરો લીધો નહીં ને હાયલા નહીં કે. અને અમારે જોયું કે કોક વાર 8 વાગે ને ઘરે હોય તો 9 વાગે કે તાર ઘરે બંગલો છે ને 3 ગાડી છે, મારા જે સાયકલ જ છે, પણ હું સાયકલમાં રાજી છું. મારે બંગલોય નથી જોઈતોય ના 6:30 વાગે ઘરે આવીએ છોકરાઓને, તાર ભાભી ને મારા મમ્મી પપ્પાને કે મારી બા 6 વાગે ને એટલે તરત કે હવે ભાઈ નાવાનો ટાઈમ થયો, હવે ભાઈ નાવાનો ટાઈમ થયો. એટલે કે બધી રસોઈ થઈ ગઈ હોય, છેલ્લે ભાખરી ગરમ રાખી હોય, ઢોકળા હોય તો છેલ્લી થાળી રાખી હોય, પરોઠા હોય તો છેલ્લા 2 પરોઠા રાખ્યા હોય. અને આવી એટલે હું ને મારા મમ્મી પપ્પા ને મારા વાઈફ અને મારી નાની દીકરી અમે બધા હારે કે અમે ટેબલ ઉપર નથી જમતા, તમે તો કે અમારથી તો નીચે બેસાતું જ નથી. કે ટેબલ ઉપર જે બેસતા થઈ જાય ને એ પછી પલોઠી વાળતા જ ભૂલી જાય કે તને જ વાત કરું કે આજે 50 વર્ષ પહેલાં નાની હાચું બોલજે, આ ક્રિસમસની આપણને કાંઈ ખબર હતી? કે ના. કે આ 25 ડિસેમ્બર એટલે કે ના ને તારી વાત તો સાચી જ. કે 31મી આખી રાત બધા ગાંડા કાઢે ને દારૂ પીએ ને નાચે ને ગાય ને છોકરીઓ ને છોકરા ને હા ને હો ને. કે ના ને પેલા કે ના, જ્યારથી આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું, પેલા ડિપ્રેશન શું તને મને ખબર હતી? કે ના. કે મારા મા બાપ તો શરૂઆતમાં અમને પૂછતા કે ભાઈ આ ડિપ્રેશન એટલે હું? કે બા અડધા ગાંડા. ભાઈ કેમ અડધા ગાંડા થઈ જાય? કે તમે જોયું છે બા કોઈ દી? કે ભાઈ અમારા ગામડામાં કોઈ દી આવું નહોતું. અહીંયા બા બાપુજી આટલા સરસ રીતે અમે રાખીએ ને બા બાપુજી એટલા અનુકૂળ છે કે આપણે કહીને રાત તો કે રાત ને દિવસ તો કે દિવસ. અમે કહીને બાજે લગ્નમાં જવાનું, બેટા આ તો પછી વઘારેલી ખીચડી જ કરજો, બીજું કાંઈ ન કરતી. પાપડ હું હાથે શીખી લઈશ, ભલે ઊભું નથી રહેતું પણ હું ખુરશીમાં બેઠા બેઠા શીખીશ. તાર પપ્પાને અમે 2 લઈ લે. એટલા બધા અનુકૂળ. પણ સાંભળ 2-3 મહિના થાય ને એટલે અમારે સામું જોવે એટલે અમે સમજી જઈએ ગામડે જવું છે ને. કે હા. એટલે કે મારા કાકાનો દીકરો બાજુમાં જ રહે એટલે ફોન કરી દઈએ કે ત્યાં બધી સાફ સફાઈ ને દૂધ ને શાક ને. અમારે ફ્રીજ નથી, અમારા ગામડામાં ફ્રીજ ઓછા ને ત્યાં હોય, બધું ચૂલો ને